ખેડૂત મિત્રો નમસ્કાર। આ છે વરિયાળી અને વરિયાળીનો પાક ખેતરમાં થતો હોય છે। આપ સૌ જાણો જ છો અને લગભગ ઓળખતા જ હોય છે। આને વરિયાળી કહેવાય। આ વરિયાળી જ્યારે ખેડ ખાતરને પાણી આપણે સમયસર ખેતરમાં આપીએ છીએ ત્યારે વરિયાળીનો પાક થતો હોય છે। આ વરિયાળીના જે ફૂલમાં દાણા થઈ ગયેલા છે અને ઘરે લાવ્યા પછી આને સુકવણી કરવાની હોય છે। ત્યારબાદ થ્રેસરમાં કઢાઈ અને માર્કેટમાં જતી હોય છે। ત્યારબાદ એનો ભાવ પણ ખૂબ જ સારો મળે છે। પરંતુ વરિયાળીનો પાક લેવા માટે મહેનત પણ ખૂબ જ કરવી પડતી હોય છે। અમે અત્યારે હસમુખભાઈના ઘરે આવ્યા છે, અમારા ફળિયામાં જ છે, તો એમને ઘરે વરિયાળીનો પાક જે થયો છે એમને ખૂબ જ મજા આવી, મને જોઈને આનંદ થયો। અને એ વરિયાળી ખાવામાં પણ, લીલી વરિયાળી ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે। તો મિત્રો, આ જે વરિયાળી છે, જો શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોય તો ઠંડક તરીકે પણ ખૂબ જ ઉપયોગી છે। અને તમને મગજમાં જો ગુસ્સો વધારે આવતો હોય તો રોજ તમે આનું સેવન કરો તો પણ તમારે ઉપયોગી થાય છે। અને આ વરિયાળી છે, આપણે જ્યારે હોટલમાં જમવા જઈએ છીએ ત્યારે આપણને લગભગ મુખવાસ તરીકે આ વરિયાળી જોવા મળતી હોય છે। તો અને આપણે દિવાળી પર જ્યારે નવું વર્ષ હોય ત્યારે આપણે બધાના ઘરે ચા પાણી કરવા જઈએ એ વખતે પણ આપણે વરિયાળીના મુખવાસ તરીકે આપણે ખૂબ જ ઉપયોગ થતો હોય છે। તો મિત્રો, તમે પણ જો ઘરે તમારે વરિયાળી વાવી હોય તો તમે વાવી શકો છો। આના દાણા ઘરે માટીમાં પલાળીને ત્યારબાદ આનો રોપ થતો હોય છે। અને આ રીતે વરિયાળી ખૂબ જ ઉપયોગી છે આપણા જીવનમાં અને આરોગ્ય દ્રષ્ટિએ। તો તમે પણ વરિયાળીનું સેવન કરજો। અને એકવાર મિત્રો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને ખેડૂત મિત્રોને ખૂબ જ સારો ભાવ મળે। વરિયાળીનો લગભગ 20 કિલોના 5,000 રૂપિયા મળે। તો અત્યારે મોંઘવારીના જમાનામાં ખેડ ખાતરને પાણી ખૂબ જ મોંઘું થઈ ગયું છે અને બીજી મોંઘવારી પણ ઘણી બધી વધી ગઈ છે। તો ખૂબ જ સારો ભાવ મળે એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ અને ગવર્મેન્ટને પણ અરજી કરી, અરજ કરીએ। પ્રણામ, નમસ્કાર।